નમસ્કાર મિત્રો, કેમ છો બધા? ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે પ્રયાગરાજની પવિત્ર ધરતી પર દર વર્ષે યોજાતા માઘ મેળા વિશે જાણીશું. ઉત્તર પ્રદેશના પવિત્ર શહેર પ્રયાગરાજ ખાતે યોજાતો માઘ મેળો હિન્દુ ધર્મમાં અતિ મહત્વનો ધાર્મિક ઉત્સવ માનવામાં આવે છે. આ મેળો દર વર્ષે માઘ માસ એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી દરમિયાન ત્રિવેણી સંગમ પર આયોજિત કરવામાં આવે છે. આ મેળો માત્ર મેળો નહીં પરંતુ ધર્મ, યોગ, તપ, ત્યાગ અને સાધનાનો મહાસંગમ છે. તો ચાલો આજનો આ વિડીયો શરૂ કરીએ. ભારત વિશ્વનું સૌથી પ્રાચીન આધ્યાત્મિક સંસ્કૃતિ ધરાવતો દેશ છે. અહીંના તહેવારો માત્ર ઉજવણી નહીં પરંતુ આધ્યાત્મિક શુદ્ધિ, સંસ્કાર અને સંસ્કૃતિનું જીવન પ્રદર્શન છે. આવા જ મહાન ધાર્મિક મેળાઓમાં માઘ મેળાનું સ્થાન અત્યંત ઊંચું છે. ભારત વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે, જ્યાં ધર્મ, તત્વજ્ઞાન, યોગ, તપસ્યા અને લોકજીવન એકબીજામાં ગૂંથાયેલા છે. ભારતીય તહેવારો અને મેળાઓ માત્ર આનંદ કે મેળાવડા નથી, પરંતુ તે આધ્યાત્મિક ચેતનાના જીવંત કેન્દ્રો છે. આવા જ મહાન ધાર્મિક આયોજનમાં માઘ મેળો પ્રયાગરાજનું સ્થાન અદ્વિતીય છે. દર વર્ષે માઘ માસ દરમિયાન પ્રયાગરાજ ખાતે યોજાતો આ મેળો આત્મશુદ્ધિ, ધર્માંચરણ અને માનવ એકતાનું મહાન પ્રતીક છે. માઘ મેળો માત્ર ધાર્મિક વિધિ નથી, તે સાંસ્કૃતિક પરંપરા, તપ, યોગ, જ્ઞાન અને માનવ મૂલ્યોનું વિશાળ સંગમ છે. અહીં લાખો શ્રદ્ધાળુઓ, સાધુ સંતો, યોગીઓ, કલ્પવાસીઓ અને સામાન્ય લોકો એક સાથે આત્મિક ઉન્નતિના ધ્યેય માટે ભેગા થાય છે. પ્રયાગરાજ ઉત્તર પ્રદેશમાં સ્થિત ભારતનું અતિ પવિત્ર તીર્થસ્થાન છે. પ્રાચીન સમયમાં તે પ્રયાગ કહેવાતું. પ્ર એટલે શ્રેષ્ઠ અને યાગ એટલે યજ્ઞ, એટલે કે જ્યાં શ્રેષ્ઠ યજ્ઞ કરવામાં આવ્યો હોય તે સ્થાન. વેદો, પુરાણો, મહાભારત અને રામાયણમાં પ્રયાગરાજને તીર્થરાજ તરીકે ઉલ્લેખવામાં આવ્યો છે. જ્યાં આવેલ 3 નદીઓનું સંગમ અતિ મહત્વ ધરાવે છે. પ્રયાગરાજનું મહત્વ એ છે કે અહીં ત્રિવેણી સંગમ સ્થિત છે. ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીનું સંગમ આ સ્થાનને તમામ તીર્થોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્રિવેણી સંગમ માત્ર 3 નદીઓનું સંગમ નથી, પરંતુ તે 3 આધ્યાત્મિક તત્વોનું મિલન છે. ગંગા પવિત્રતા અને મોક્ષનું પ્રતીક છે, યમુના ભક્તિ અને કરુણાનું પ્રતીક છે, અને સરસ્વતી જ્ઞાન અને વિદ્યાનું પ્રતીક છે. હિન્દુ દર્શનમાં માનવામાં આવે છે કે આ 3 નદીઓ માનવ જીવનમાં 3 ગુણો તત્વ, રજ અને તમનું પ્રતિનિધિત્વ કરે છે. સંગમમાં સ્નાન કરવાથી આ 3 ગુણોનું સંતુલન થાય છે અને આત્મા શુદ્ધ થાય છે. પ્રયાગરાજ એ સ્થાન છે જ્યાં દેવતાઓએ યજ્ઞ કર્યો અને તપસ્વીઓએ સાધના કરી. માઘ માસ દરમિયાન પ્રતિદિન ત્રિવેણી સંગમમાં સ્નાન કરવું મહાન પુણ્ય માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માઘ માસમાં સ્નાન કરવાથી જીવનમાં પાપો નષ્ટ થાય છે અને મોક્ષનો માર્ગ ખુલ્લો થાય છે. સ્નાન માત્ર શરીરની સફાઈ નહીં પરંતુ તે મન અને આત્માની શુદ્ધિ પણ છે. ઠંડા પાણીમાં સ્નાન કરવાથી શારીરિક આરોગ્ય પણ સુધરે છે, જેમાં વિશેષ સ્નાનનું દિવસોમાં ખાસ મહત્વ ધરાવે છે. મકર સંક્રાંતિનો દિવસ એ દેવતાઓનો દિવસ છે. મૌની અમાવસ્યા એ મૌન સાધનાનું મહત્વ છે. વસંત પંચમી એ જ્ઞાન અને સરસ્વતીનું પૂજન. માઘી પૂર્ણિમા એ પૂર્ણતા અને પુણ્ય, અને મહાશિવરાત્રી એ શિવ સાધના માટેના ઉત્તમ દિવસો માનવામાં આવે છે. આ દિવસે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. માઘ મેળાનો ઇતિહાસ અતિ પ્રાચીન છે. પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે દેવતાઓએ અહીં યજ્ઞ કર્યો હતો અને ઋષિઓએ તપસ્યા કરી હતી. સમુદ્ર મંથન દરમિયાન અમૃત કળશમાંથી અમૃતના ટીપા પડ્યા. તે 4 સ્થળોમાં પ્રયાગરાજ એક છે. મૌર્ય, ગુપ્ત, પાલ, મુગલ અને બ્રિટિશ શાસન દરમિયાન પણ માઘ મેળાની પરંપરા અખંડિત રહી. રાજાશ્રય હોવા છતાં પણ આ મેળો મુખ્યત્વે લોક આસ્થા અને ધર્મ ભાવનાના દ્વાર માટે જીવંત રહ્યો. માઘ મેળાનું આયોજન વિશ્વનું સૌથી મોટું તત્કાલીન આયોજન ગણવામાં આવે છે. દર વર્ષે ગંગા તટ પર એક આખું તત્કાલીન શહેર ઊભું કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશ સરકાર, સ્થાનિક પ્રશાસન અને હજારો સ્વયંસેવકો મળીને આ વિશાળ આયોજન સફળ બનાવે છે. માઘ મેળાનો સૌથી આકર્ષક ભાગ સાધુ સંતોનું આગમન છે. દેશભરના વિવિધ અખાડાના સાધુઓ અહીં આવે છે. આ સાધુઓ તપ, યોગ, ધ્યાન અને શાસ્ત્રચર્ય દ્વારા સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર બનાવે છે. કલ્પવાસીઓ કઠોર નિયમોનું પાલન કરે છે. કલ્પવાસ માનવ જીવનમાં શિસ્ત, સંયમ અને આત્મબોધ લાવે છે. માઘ મેળામાં જાતિ, ધર્મ, ભાષા કે પ્રદેશનો ભેદ રહેતો નથી. અહીં રાજા અને રંગ, અમીર અને ગરીબ સૌ એક સમાન હોય છે. માનવતા અને સેવા અહીંનો મુખ્ય ધર્મ છે. કેમ માઘ મેળામાં જવું જોઈએ? આત્મા શાંતિ અને માનસિક સ્થિરતા, જીવનના ધ્યેયની સમજ, ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાણ, માનસિક અને શારીરિક લાભ, તણાવમાંથી મુક્તિ, આરોગ્યમાં સુધારો, સાંસ્કૃતિક અનુભવ, ભારતીય પરંપરાનો જીવંત અનુભવ, સંતો અને મહાત્માઓના દર્શન, જીવન મૂલ્યોનું મૂલ્યાંકન. આધુનિક યુગમાં માઘ મેળાનું મહત્વ છે.
આજના ભૌતિકવાદી યુગમાં માનવ તણાવ અને અસંતોષથી ઘેરાયેલો છે, ત્યાં માઘ મેળો તેને વિરામ આપે છે. તે આપણને ત્યાગ, સંતોષ અને સહ અસ્તિત્વ શીખવે છે. માઘ મેળો એ ધાર્મિક યાત્રા નથી, પરંતુ આત્માની યાત્રા છે. ત્રિવેણી સંગમમાં સ્નાન, સંતોના સાનિધ્યમાં નિવાસ અને કલ્પવાસ જેવી પરંપરાઓ માનવ જીવનને ઉત્તમ બનાવે છે. જીવનમાં એકવાર માઘ મેળાનો અનુભવ કરવો એ જીવનની સૌથી મોટી સાધના સમાન છે. માઘ મેળો આપણને શીખવે છે કે સાચી સંપત્તિ ધન નથી, પરંતુ શુદ્ધ મન અને શાંત આત્મા છે. મિત્રો, આશા રાખું છું કે માનવ જીવનમાં માઘ મેળાનું શું મહત્વ છે તે તમને સારી રીતે સમજાઈ ગયું હશે. તો આજનો આ વિડીયો અહીં પૂરો કરીએ. મળીશું ફરી એક નવા વિડીયો સાથે.